નમસ્કાર બાળકો. કોરોનાની આ મહામારીની અંદર આપણે ઇલ્વદુર્ગ વિદ્યા સંકુલમાંથી ઓનલાઈન અભ્યાસ બાબતે સતત ચિંતિત છીએ, બરાબર. અને બાળકોનો અભ્યાસ ન બગડે એ માટે આપણે ફરીથી પ્રથમ સત્રની એક્ઝામ બાદ ફરીથી આપણે બીજા સત્રનો અભ્યાસ ચાલુ કરી રહ્યા છીએ મિત્રો. તો આશા રાખું છું કે તમે બધા ખૂબ જ મન એટલે કે હૃદયપૂર્વક અભ્યાસ કરશો. તો મિત્ર, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર બીજા સત્રની અંદર આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળ ચલાવીએ છીએ. તો પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ, બરાબર મિત્રો. આપણે અગાઉ માહિતી મેળવી ચૂક્યા છે એ પ્રમાણે 1914 થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધ થયું, બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધના થવાના કારણો, વિશ્વયુદ્ધ થયા પછીની જે એની આડઅસર એટલે કે ભયાનક પરિણામો હતા એના વિશે પણ આપણે માહિતી મેળવી ચૂક્યા હતા. અને મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, જેનો ઉદ્દેશ એ હતો કે વિશ્વની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નોનો, બરાબર, કે બે રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાનો ઉકેલ વાટાઘાટો દ્વારા, સંધિ દ્વારા કે સમાધાન દ્વારા લાવવાનો પ્રયત્ન કરવામાં આવે. એટલે કે યુદ્ધની પરિસ્થિતિ ફરીથી દુનિયામાં ન થાય એ બાબતને ધ્યાને લઈ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘ પોતાના કેટલાક કારણો અને કેટલીક મર્યાદાઓના કારણે નિષ્ફળ જાય છે અને 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે, બરાબર. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવ જાતિને શાંતિ અને સ્વાતંત્ર્યના રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના 24 ઓક્ટોબર 1945ની અંદર થઈ હતી મિત્રો. તો 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે કે જેની અંદર ઘણી બધી ભયંકર નરસંહાર થાય છે, માનવ જાતને, મિલકતને, માલ મિલકતને નુકસાન થાય છે, બરાબર મિત્રો. તો એ ફરીથી ન થાય એટલા માટે માનવ જાતિનું નિકંદન, નાશ ન થઈ જાય અને શાંતિ અને દરેક મનુષ્યની સ્વતંત્રતા માટેના પ્રયત્નો રૂપે ફરીથી એકવાર 24 ઓક્ટોબર 1945ની અંદર સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, બરાબર મિત્રો. તો અહીંયા આપણે એ વિશે અભ્યાસ કરવાનો છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ એ શું છે. તો મિત્રો, સંયુક્ત રાષ્ટ્રસંઘ એ દુનિયાના દેશોએ બનાવેલું એક સંગઠન છે કે જે કોઈ પણ દેશોના સીમાઓના પ્રશ્નો કે સંસ્થાનના પ્રશ્નો કે બીજા કોઈ અન્ય પ્રશ્નો બાબતે મધ્યસ્થી તરીકે વર્તીને એનો સુખદ ઉકેલ લાવે, બરાબર મિત્રો. તો આપણને ખ્યાલ છે એ રીતે કે પ્રથમ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કઈ રીતે થઈ. તો પ્રથમ વિશ્વયુદ્ધ અંતે કાયમી સ્થાપના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ તેની મર્યાદાના કારણે તે શું થાય છે ભાઈ, નિષ્ફળ જાય છે. અને 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. જોડકાની અંદર પૂછાય કે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું, તો 1914માં, અને બીજું વિશ્વયુદ્ધ 1939થી શરૂ થાય છે. તો એ પછી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થાય છે, તો 24 ઓક્ટોબર 1945ની અંદર, બરાબર મિત્રો. તો સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, મિત્રો, ખતપત્ર એટલે કે એક એવો આરંભ, એની અંદર એજન્ડા, મુદ્દા દર્શાવવામાં આવ્યો કે સંયુક્ત રાષ્ટ્રોનું શું ઉદ્દેશ છે, સ્થાપનાનો ઉદ્દેશ શું છે. તો સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે મિત્રો. યાદ રાખવાનું છે કે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. આમુખ એટલે એવી વસ્તુ કે એ આખા સંયુક્ત રાષ્ટ્રનું જે ઉદ્દેશ છે, હેતુ છે, એનું દર્પણ હોય. જેમ આપણે બંધારણનું શરૂઆત, ભારતના બંધારણની શરૂઆત પણ આમુખથી થાય છે. અને આમુખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભારતનું બંધારણ કેવા પ્રકારનું હશે. એ જ રીતે આ સંયુક્ત રાષ્ટ્રનું જે ખતપત્ર હશે, જેને એને શરૂઆત, આરંભ આમુખથી થાય છે. અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે મિત્રો. અને એ હેતુઓ કયા છે આપણે નીચે અભ્યાસ કરીએ મિત્રો. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા
તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવો. મિત્રો, તો સૌથી પહેલો અને મુખ્ય ઉદ્દેશ એ છે કે દુનિયાની અંદર ફરીથી યુદ્ધની પરિસ્થિતિ ઊભી ન થાય. બરાબર, એટલે કે સામૂહિક દુનિયાને જે નુકસાન કરતા બાબતો છે એવી અવરોધરૂપ બાબતોને અટકાવવા માટે કે એને દૂર કરવા માટે કે આક્રમણ કે શાંતિભંગના જે કૃત્યો છે એટલે કે યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર એને દબાવી દેવા માટે વિશ્વના તમામ દેશો ભેગા થઈ સામૂહિક પગલાં લે અને આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન એટલે કે કોમ્પ્રોમાઇઝ સમાધાન દ્વારા ઉકેલ લાવવો. બરાબર, આ એક એનો હેતુ છે મિત્રો. બીજો હેતુ છે કે આત્મનિર્માણ તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. મિત્રો, વૈશ્વિક શાંતિ ત્યારે જ જળવાઈ રહે કે જ્યારે બે દેશો વચ્ચે સીમાઓના પ્રશ્નો ન હોય. બરાબર, એટલે કે સીમાને લઈને કોઈ વાદ વિવાદ ન હોય, અને એ જો હોય તો એ દૂર કરી અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાથી વિકાસને પ્રોત્સાહન મળે છે તથા વિશ્વ શાંતિ પણ જળવાઈ શકે છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ભારતની અંદર હાલ પાકિસ્તાન છે, ચીન છે, બરાબર, તો એ ઘણી બધી જે સીમાઓના વિવાદ છે, બરાબર, તો એ સીમાઓના વિવાદ શાંતિપૂર્ણ મૈત્રી પ્રયાસો દ્વારા દૂર થાય અને શાંતિ જળવાઈ રહે એનો એક ઉદ્દેશ એ પણ છે મિત્રો. બરાબર, ત્યારબાદ છે ત્રીજું, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. તો આ રાષ્ટ્રસંઘનું ત્રીજું અને મહત્વનું એક ઉદ્દેશ છે કે માનવતાવાદી સમસ્યાઓ એટલે કે જે સમગ્ર પૃથ્વી પરના મનુષ્યને લાગુ પડતી હોય તેવી આર્થિક સમસ્યા હોય, સામાજિક સમસ્યા હોય, સાંસ્કૃતિક હોય કે બીજી કોઈ પણ સમસ્યાઓ હોય તો એનું નિરાકરણ લાવવાની અંદર આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. આ ઉપરાંત કોઈ પણ જાતિ, ભાષા, ધર્મ કે લિંગ, બરાબર, જાતિ એટલે કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, પારસી, ભાષા એટલે કે આપણા દેશની જુદી જુદી ભાષાઓ છે એ, અને એ જ રીતે વૈશ્વિક ભાષાઓ પણ અલગ અલગ છે તો ભાષાઓ પ્રત્યે ધ્યાન ન આપતા, લિંગ એટલે કે સ્ત્રી, પુરુષ અને ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ. મિત્રો, મૂળભૂત સ્વતંત્રતાઓ એટલે કે વાણીનો હક છે, વિચારો વ્યક્ત કરવાનો હક છે, કોઈ પણ વ્યક્તિને ધર્મ પાળવાની છૂટ છે, બરાબર, કોઈ પણ વ્યક્તિને ધંધા રોજગાર કરવા માટેની છૂટ છે, કોઈ પણ પ્રદેશમાં વસવાટની છૂટ છે, અને માનવ અધિકારો પ્રત્યે આદર ઉત્પન્ન કરવો. બરાબર, એ એનું ત્રીજું ધ્યેય છે. ચોથું ધ્યેય છે આ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. એટલે કે જુદા જુદા દેશો આ દરેક બાબતે પ્રયત્નશીલ હોય છે. બરાબર, હ્યુમન રાઇટ્સ જેમ કે એને માનવ અધિકાર પંચ કહેવામાં આવે છે. તો દરેક દેશની અંદર આવી સમસ્યાઓ નિવારવા માટે જુદી જુદી સંસ્થાઓ, NGO એ બનાવેલું હોય છે અને એ તમામ સંસ્થાઓના પ્રયત્નોને એકરૂપ કરવા માટેની જે સંસ્થા છે એને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરીકે ઓળખવામાં આવે છે. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધની તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે મિત્રો. બરાબર, તો શું કહેવામાં આવ્યું છે અહીંયા કે વિશ્વની અંદર ફરીથી કોઈ પણ પ્રકારનું યુદ્ધ ન થાય અને કાયમ માટે શાંતિ બની રહે એની ઈચ્છા એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે એમ કહી શકાય. મિત્રો, તમારે આ 4 હેતુઓ નોટબુકની અંદર લખવાના છે. બરાબર, ત્યારબાદ છે ઠંડા યુદ્ધના કારણો અને પરિણામો. તો બીજા વિશ્વયુદ્ધ પછી, બરાબર, વિશ્વયુદ્ધ તો પૂરું થઈ ગયું, ત્યારબાદ એની સંયુક્ત રાષ્ટ્ર સંઘોની સ્થાપના પણ થાય છે. બરાબર, 1945 1945ની અંદર. પરંતુ એ પછી ઠંડુ યુદ્ધ થાય છે. એવું ઠંડુ યુદ્ધ એ શું છે મિત્રો? તો તમારા માટે એક નવો શબ્દ છે. તો ઠંડુ યુદ્ધ એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ, બરાબર, પરંતુ યુદ્ધ થતું નથી. તો ઠંડા યુદ્ધ જે છે એ 1945ની 1962ની અંદર થાય છે. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. તો મિત્રો,
યુદ્ધના પરિણામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી જે મહાસત્તાઓ હતી એમને ખૂબ જ મોટું નુકસાન જાય છે અને એમની જગ્યાએ વિકસિત દેશો તરીકે અમેરિકા અને રશિયા આવે છે. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. મિત્રો, તો રશિયાની શાસન પદ્ધતિ ભિન્ન હોવી મતલબ કે ત્યાં પ્રમુખશાહી પદ્ધતિ હતી, બરાબર. બાકીના બધા દેશોએ લોકશાહી પદ્ધતિ, સામ્યવાદી સરકાર, સામ્યવાદી પદ્ધતિ અને લોકશાહી પદ્ધતિની અંદર મિત્રો ઘણો બધો ડિફરન્ટ જે આપણે નાગરિક શાસ્ત્રની અંદર અભ્યાસ કરીશું. તો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ આ બધા એક જ ધરી એટલે કે એક જ મિત્ર રાષ્ટ્રો હતા, પરંતુ રશિયાની એ જે શાસન પદ્ધતિ છે એ જુદી હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડથી રશિયા અલગ પડે છે. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવાના સક્રિય પ્રયાસો કર્યા. મિત્રો, તો ઇંગ્લેન્ડ અને અમેરિકા આ બે મહાસત્તાઓ બને છે, બરાબર. એટલે કે મિત્રો રશિયા અને અમેરિકા, તો આ બંને મહાસત્તાઓ બને છે અને એ વિશ્વની અંદર પોતાનું વર્ચસ્વ, પ્રભાવ વધારવા માટે વિશ્વની અંદર કેન્દ્ર સ્થાને રહીને સક્રિય પ્રયાસો કરે છે. આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ જાય છે, બરાબર. મિત્રો, બે બળિયા હોય એટલે ભાગ પડે, જૂથ બને એટલે જૂથવાદ કહેવાય, બરાબર. તો એક બાજુ છે અમેરિકા અને બીજી બાજુ છે રશિયા. તો આની અંદર બધા પોતપોતાના જૂથો બનાવી લે છે અને બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોની અંદર પાછું એક આખું ગ્રુપ બને છે અને સત્તાના બે ધ્રુવો અમેરિકા અને રશિયાની અંદર એનું કેન્દ્રીકરણ થાય છે. મિત્રો, બરાબર. તો આપણને એ યાદ હોવું જોઈએ કે ઠંડા યુદ્ધની અંદર અમેરિકા અને રશિયા આવી બે મુખ્ય મહાસત્તાઓ હતી અને એમનું કેન્દ્રીકરણ બે મહાસત્તાઓની આસપાસ એમના બીજા જે જૂથ બન્યા અને એમાં લશ્કરી શાસન એટલે કે લશ્કરી જૂથો પણ વહેંચાઈ જાય છે. એટલે આ સમયગાળાની દ્વિધ્રુવી વ્યવસ્થા વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, દ્વિધ્રુવી એટલે કે બરાબર બે ધ્રુવ બની ગયા, અમેરિકા અને રશિયા, અને એની અંદર આખા જૂથ પડે છે અને માટે એ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બરાબર. વિશ્વ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભરા ન રહ્યા અને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તાની ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે ઠંડુ યુદ્ધ, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શું છે. તો બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને જર્મની, ફ્રાન્સ જેવા જે રાષ્ટ્રો હતા, મહાસત્તાઓ હતા, એ મહાસત્તાઓ નબળી પડે છે અને પરિણામે અમેરિકા અને રશિયા આ બે નવી મહાસત્તાઓ ઉદ્ભવે છે અને એ બંને મહાસત્તાઓ વિશ્વની અંદર પોતાનું વર્ચસ્વ, પ્રભાવ વધારવા માટે કેન્દ્ર સ્થાને રહીને કામ કરતી હોય છે અને પરિણામે એમાં બે જૂથ પડી જાય છે. એક જૂથ છે અમેરિકાનું અને બીજું જૂથ છે રશિયાનું. અને એ જૂથ પડ્યા પછી લશ્કરી છાવણી એટલે કે લશ્કરની રીતે પણ દુનિયા બે વિભાગમાં વહેંચાઈ જાય છે અને એ જે સમયગાળો છે એને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે અત્યંત સત્તા માટેની ખેંચતાણ, સત્તા એટલે કે વિશ્વની અંદર એક મહાસત્તા, બરાબર, એ અમેરિકા અને રશિયા બંનેને બનવું હતું અને એના પરિણામે જે સત્તાની ખેંચતાણ થાય છે, અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે એ જે સમયગાળો હોય છે એને ઠંડા યુદ્ધના તબક્કા એટલે તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, બરાબર. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તન થાય છે. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. મિત્રો, અહીંયા યાદ રાખજો કે જર્મનીની અંદર નાઝીવાદ હતો અને ઇટાલીની અંદર ફાસીવાદ, અને એ બંને સાથે મિત્ર દેશો તરીકે લડ્યા અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને એકબીજાથી શું થાય છે, વિરોધી બની જાય છે અને સત્તા જૂથો લશ્કરી જૂથો બને છે. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા, બરાબર. તો બ્રિટન છે એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ બંને યુદ્ધની અંદર તો જીતે છે, પરંતુ એમને માલ મિલકતનું અને આર્થિક રીતે ઘણું ભયંકર નુકસાન થાય છે
અને પરિણામે મહાસત્તાનો જે દરજ્જો હતો એ ગુમાવી બેસે છે. બરાબર. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા હતા. તો મિત્રો, એક બાજુ જીતેલા દેશો હતા જેમને ભયંકર નુકસાન વેઠવું પડ્યું હતું, તો બીજી બાજુ હારેલા દેશોને તો એમના કરતાં પણ વધારે નુકસાન આવ્યું હશે, એ આપણને ખ્યાલ આવી જાય. તો જર્મની, ઇટાલી, જાપાન છે એ આર્થિક રીતે ખૂબ જ નુકસાન પામ્યા હતા. બરાબર. અને લશ્કરી રીતે પણ એ નષ્ટ થઈ ગયા હતા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયા, મિત્રો સોવિયત યુનિયન એટલે કે રશિયા ઓળખાય. બરાબર, યાદ રાખજો. USSR, યુનાઇટેડ સોવિયત યુનિયન ઓફ રશિયા, એવું એનું નામ હતું. પછી એનું વિભાજન થાય છે અને રશિયા પડે છે. તો જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવિયા, પોલેન્ડ, રૂમાનિયા. તો આ વિશ્વયુદ્ધ પછીના તબક્કાની અંદર પૂર્વનો જે ભાગ હોય છે રશિયાને અડીને આવેલા જર્મનીના જે ભાગ હોય છે એ, અને ઉપરાંત પૂર્વના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, બરાબર, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવી લે છે. કોણ ભાઈ? રશિયા. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. તો મિત્રો શું કર્યું? રશિયાએ પોતાનું વર્ચસ્વ વધારવા માટે રશિયાની જે શાસન પદ્ધતિ હતી એ સામ્યવાદી હતી. બરાબર, જેની અંદર ફક્ત એક જ વ્યક્તિ રાજ કરતો, એમાં લોકશાહી પદ્ધતિ જેવું કશું હોતું નથી. તો આ બલ્ગેરિયા છે, ચેકોસ્લોવિયા છે અને જર્મનીના પૂર્વના જે પ્રદેશો છે એના પર લશ્કરી કબજો જમાવી અને ત્યાં સામ્યવાદી સરકારો ચાલુ કરાવે છે રશિયા, જેથી રશિયાનું વર્ચસ્વ ત્યાં જળવાઈ રહે. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કરી 1949માં એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. મિત્રો, તો અમેરિકા જોડે એ સમયે અણુબોમ્બ, બરાબર, હતા. એટલે કે એ એક એવી મહાસત્તા હતી કે જેના જોડે અણુશક્તિ હતી. બરાબર. અને એની સામે જ રશિયાએ પણ 1949ની અંદર અણુ વિસ્ફોટ કર્યા. જેમ ભારતે રાજસ્થાનના પોખરણના રણની અંદર આ અણુ વિસ્ફોટ કર્યા હતા, એવી જ રીતે 1949માં રશિયાએ અણુ વિસ્ફોટ કરી અને અમેરિકાની સામે પડકાર ફેંક્યો કે હવે અમે પણ અણુશક્તિ ધરાવતી મહાસત્તા બની ગયા છીએ. પશ્ચિમ યુરોપના જે દેશોએ બ્રિટિશ અમેરિકી દળોને મુક્ત કર્યા હતા તેઓ ધીરે ધીરે લોકશાહી શાસન સ્થપાય. તો બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડના જે આધિપત્ય નીચે જે દેશો હતા એની અંદર શું થયું કે જેમ જેમ બધા સ્વતંત્ર થયા તેઓ ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાય છે. લોકશાહી એટલે ઓલ ધી પીપલ, બાય ધી પીપલ એન્ડ ફોર ધી પીપલ. લોકોનું, લોકો માટે ને લોકો દ્વારા ચાલતું રાજ. બરાબર. જ્યારે સામ્યવાદીની અંદર શું હોય? સત્તાની અંદર માત્ર એક જ વ્યક્તિ કેન્દ્ર સ્થાને હોય. બરાબર. એની અંદર લોકોનું જે અધિકારો હોય છે, મૌલિક અધિકારો કહેવાય, એવી કોઈ વ્યવસ્થા એમાં હોતી નથી મિત્રો. તો આ જે બધી વાત છે એ ઠંડા વિશ્વયુદ્ધ અને એ પછીના તબક્કાની વાત છે મિત્રો. બરાબર. ત્યારબાદ આવે છે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. હવે ઠંડુ વિશ્વયુદ્ધ મિત્રો બે ભાગ પડી ગયા, એટલે કે જૂથ પડ્યા. બરાબર. બે ધ્રુવો, અમેરિકા અને રશિયા. અને એની અંદર પછી લશ્કરી જૂથોમાં આખું દુનિયા વહેંચાય છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા. બે દેશોમાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. તો દરેક રાષ્ટ્રને પોતાના રક્ષણ માટેની નીતિ હોય. બરાબર. ડિફેન્સ પોલિસી કહેવાય જેને. તો ભારતની ડિફેન્સ પોલિસી શું છે મિત્રો? કે નો ફર્સ્ટ યુઝ. ભારત જોડે અણુબોમ્બ છે પરંતુ પહેલા ઉપયોગ કરવાની એની ઉપયોગની નીતિ નથી. બરાબર. એટલે અણુબોમ્બ ખરા પરંતુ પહેલો ઉપયોગ આપણે કરીશું નહીં, એવી આપણી ડિફેન્સ પોલિસી છે. તો એવું દરેક દેશ પોતાના દેશના રક્ષણ માટે વિવિધ દેશો સાથે જોડાઈ અને એક જૂથ બનાવ્યું. અને એના કારણે ધ્રુવીકરણની જે પ્રક્રિયા હતી, ધ્રુવીકરણ એટલે કે વિશ્વની અંદર બે ગ્રુપ બનવા, એ ખૂબ જ ઝડપી વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું કે મિત્રો કદાચ પેલા દેશો આપણી ઉપર હુમલો કરશે તો, આપણી ઉપર આધિપત્ય સ્થપાશે તો આવા અવિશ્વાસના વાતાવરણ વચ્ચે લશ્કરી જૂથો ખૂબ જ ઝડપથી રચાય છે. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી
ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામના એક સંગઠન, નોર્થ એટલાન્ટિક બરાબર ટ્રીટી ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, જેને એનું ટૂંકું નામ છે નાટો. મિત્રો આ તમારે નોટમાં બુક લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. તો રશિયાનું સામ્યવાદનો પ્રસાર ન થાય એટલા માટે અમેરિકાએ શું કર્યું, તો ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે નાટો નામનું એક સંગઠન રચ્યું કે જેનો ફૂલ ફોર્મ થાય છે NATO નું ફૂલ ફોર્મ થાય છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો એ રચાયું ક્યારે, ઈસવીસન 1949માં. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. આ જૂથ સિયાટો તરીકે ઓળખવામાં આવે છે અને એની રચના 1945માં થાય છે. તો અમેરિકા તરફથી બે જૂથો, નાટો અને સિયાટો, સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો ઉત્તર એટલાન્ટિક અને બીજું કે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે જે એક ગ્રુપ રચાય છે જેને નાટો અને સિયાટો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આ બંને તમારે નોટની અંદર લખવાના છે. નાટો અને સિયાટો વિશે તમારે જે ટૂંક નોટ છે કે ક્યારે રચાયા, એમનું ફૂલ ફોર્મ શું છે, બરાબર, અને કઈ જગ્યાએ રચાયા હતા એ તમારી નોટની અંદર લખવાનું છે મિત્રો. ત્યારબાદ આવે છે મિત્રો કે આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. તો અમેરિકાએ જે બે સંગઠન રચ્યા નાટો અને સિયાટો, તો એની સામે રશિયાએ પોતાનું રક્ષણ કરવા માટે વોર્સો કરાર નામના એક સંગઠનની રચના કરી. તો એ સંગઠનની અંદર કયા કયા દેશ હતા મિત્રો તમે જોઈ શકો છો. તો આ સંગઠનના આલ્બેની, બલ્ગેરિયા, ચેકોસ્લોવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા અને રશિયા સભ્યો હતા. તો મિત્રો વોર્સો કરાર નામની સંગઠનની રચના શા માટે થાય છે, તો જ્યારે વિશ્વની અંદર બે જૂથ બને છે ત્યારે અમેરિકા નાટો અને સિયાટો નામના બે જૂથોની રચના કરે છે. તો એની સામે રક્ષણ માટે રશિયા વોર્સો કરાર નામે એક સંગઠન રચી આલ્બેનિયા, બલ્ગેરી, ચેકોસ્લોવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ અને રશિયા જેવા સભ્યો બનાવી એક આખું જૂથ રચે છે જેને વોર્સો કરાર કહેવામાં આવે છે. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાય છે. બરાબર, સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો જુઓ મિત્રો, અમેરિકાએ બે જૂથ બનાવ્યા, રશિયાએ વોર્સો કરાર નામે એક ગ્રુપ બનાવ્યું અને ઇંગ્લેન્ડની પ્રેરણાથી એટલે કે ઇંગ્લેન્ડે પણ પોતાના અને મિત્ર દેશોના જૂથનું રક્ષણ માટે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જેને બગદાદ કરાર નામે એક જૂથ રચ્યું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતો તે જૂથ અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકા લે છે. તો બગદાદ એટલે કે ઈરાકની અંદર જ્યારે ક્રાંતિ થાય છે, બરાબર, સ્વતંત્રતાની, ત્યારે આ જૂથનું વિસર્જન થાય છે અને એમાંથી એ જૂથ અલગ પડે છે અને એની નેતાગીરી પછીથી કોણ લે છે મિત્રો? યસ, અમેરિકા લઈ લે છે. બરાબર. ત્યારબાદ છે મિત્રો કે હવે આ જૂથવાદ તો બની ગયા, બરાબર, જુદા જુદા સેન્ટો, નાટો, સિયાટો, વોર્સો કરાર વગેરે જેવા ગ્રુપો તો બન્યા. તો પછી એમની વચ્ચે શું થાય છે? હવે જૂથ બને એટલે મિત્રો શું થાય? પોતાની તાકાત વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે એટલે કે શસ્ત્રીકરણ. પછીથી આવે છે નિશસ્ત્રીકરણ, બરાબર, અને પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. તો મિત્રો શસ્ત્રીકરણ એટલે શું? કે વધારેમાં વધારે ખૂબ જ ઝડપથી ઓછી શક્તિથી વધારેમાં વધારે નુકસાન કરી શકે તેવા શસ્ત્રોનું નિર્માણ કરવું, જેને શસ્ત્રીકરણ કહેવામાં આવે છે. નિશસ્ત્રીકરણ એટલે શું? કે બધા વિશ્વના દેશો ભેગા થઈ અને એ શસ્ત્રીકરણને બંધ કરી જે શસ્ત્રો છે એનો નાશ કરવો અથવા બિનઉપયોગી બનાવવા, એને નિશસ્ત્રીકરણ કે પરમાણુ શસ્ત્રોનું સર્જન અને એનો ઉપયોગની વાત હવે આપણે અગાઉના ટોપિકમાં કરી રહ્યા છીએ મિત્રો. બરાબર. તો ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમવા માટે બંને મહાસત્તા વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. એક વસ્તુ ઓબ્વિયસ છે મિત્રો, જ્યારે બે ગ્રુપ બને ત્યારે એક ગ્રુપ બીજા ગ્રુપથી પોતાની તાકાત વધારવા માટે, બરાબર, જુદા જુદા અવનવા શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ કરે છે એટલે કે હરીફાઈ થાય છે. અને અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરે છે. તો
હિરોશીમા અને નાગાસાકી એ બે જાપાનના શહેરો છે મિત્રો. અને ત્યાં અમેરિકાએ 1945ની અંદર અણુબોમ્બ લિટલ બોય અને ફેટ બોમ્બ નામના બે અણુબોમ્બ ફેંક્યા હતા. અને એના પરિણામે નાગાસાકીની અંદર અંદાજે 70,000 લોકો અને હિરોશીમાની અંદર અંદાજે 90,000 લોકો પલભરની અંદર મૃત્યુ પામ્યા અને આખા એ બે શહેરો બિલકુલ નાશ પામે છે. આ ઉપરાંત અણુબોમ્બ ફેંકવાથી વિકિરણ, બરાબર, જે વિકિરણ હોય છે અને એના કારણે ઘણું બધું નુકસાન થાય છે અને ઘણી બધી પેઢીઓ, એટલે કે એના પાછળ જે ઉદ્ભવનાર માણસો છે એ ખોડ ખાપણવાળા પેદા થતા હોય છે. તો એ પછીના 4 વર્ષોમાં સોવિયત યુનિયન એ અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. તો મિત્રો શસ્ત્રીકરણની અંદર ખૂબ જ સ્પર્ધા થાય છે અને અણુનો પ્રયોગ વિશ્વની અંદર સૌપ્રથમ બીજા દેશ ઉપર જો કોઈ અણુબોમ્બનો પ્રયોગ કર્યો હોય તો એ એકમાત્ર અમેરિકા છે, જેને જાપાને અમેરિકાના પર્લ હાર્બર ઉપર હુમલો કરી એના કેટલાક સૈનિકો અને જહાજોને નુકસાન પહોંચાડ્યું, બરાબર, બીજા વિશ્વયુદ્ધની અંદર. અને એના પરિણામ રૂપે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર આ બે અણુબોમ્બ ફેંક્યા અને જાપાનને હરાવી દે છે. અને ત્યાર પછી 1949ની અંદર રશિયા પણ અણુ અખતરો કરી પોતે અણુ મહાસત્તા બની જાય છે. અમેરિકાની દક્ષિણે આવેલી સામ્યવાદી શાસન પ્રથા ધરાવતી ક્યુબાની નાકાબંધી અમેરિકા ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. મિત્રો નાકાબંધી એટલે કે એ દેશની અંદર કોઈ પણ વસ્તુ, પ્રોડક્ટ, માલ સામાનની હેરફેર થઈ શકે નહીં એવી ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62ની અંદર જાહેર કરે છે. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વાહન કેરેબિયન સમુદ્રની અંદર મોકલ્યા. તો મિત્રો હવે શું થાય છે જુઓ કે અમેરિકાએ ક્યુબા ઉપર નાકાબંધી જાહેર કરે છે, બરાબર. એટલે કે જેમ પહેલાના રાજાઓ એક રાજાનો કિલ્લો જીતવા માટે ચારે બાજુથી એને ઘેરો કરી લે અને કિલ્લેબંધી કહેવાય, એ રીતે નાકાબંધી કરી. અને ક્યુબાને ભય લાગ્યો કે અમેરિકા અમારા પર આક્રમણ કરશે તો, બરાબર, ક્યુબા ઉપર આક્રમણ કરશે તો રશિયાએ ક્યુબાને મદદ કરી અને અણુ સબમરીન કહેવાય, એટલે કે અણુ મિસાઇલ, અણુ બોમ્બવાળી જે મિસાઇલ્સ હોય છે, બરાબર, એ મિસાઇલ્સના વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી પણ આપી કે અમે તમારી ઉપર અણુબોમ્બ ફેંકીશું. અને બંને જોડે હતા એટલે બંને એકબીજા ઉપર અણુ શસ્ત્રોનો પ્રયોગ કરી શકે એમ હતી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ. હોટલાઇન એટલે કે ડાયરેક્ટ સીધી વાત થાય, બરાબર મિત્રો, કે જેની અંદર કોઈ મધ્યસ્થી હોય નહીં, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વારવાનો વિચાર કરી વહાણ પાછા વાર્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. મિત્રો યાદ રાખજો, સોવિયત યુનિયન એટલે કે રશિયા, જ્યારે ક્યુબા ઉપર આક્રમણનો ભય ઊભો થાય છે ત્યારે રશિયાએ એટલે કે સોવિયત યુનિયને પોતાની અણુ મિસાઇલવાળા જે જહાજ હતા એ ક્યુબાના દરિયા કિનારે મોકલે છે અને ફરીથી એક વખતે અણુયુદ્ધનું ભણકારા વાગવાનું ચાલુ થાય છે. પરંતુ એ સમયે અમેરિકાના અને રશિયાના જે નેતાઓ હતા એમને હોટલાઇન પર વાતચીત કરી અને પછી પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ જે અણુ મિસાઇલવાળા હતા એ વહાણ પાછા વારવાનો એટલે કે ફરીથી પોતાના દેશમાં બોલાવવાનો વિચાર કર્યો અને યુદ્ધની ઘટના ટળી ગઈ. અને આ ઘટનાને ક્યુબાની કટોકટી કહેવામાં આવે છે. મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો હશે. જો મિત્રો, એસએસ એવી વસ્તુ છે કે જે તમારે ગોખાય નહીં. હા, તમારે ઘટનાઓને દિમાગ પર ઉતારવી પડશે, બરાબર. ઘટનાઓને દિમાગમાં ઉતારશો તો તમને આપોઆપ એ વસ્તુ આવશે કે ક્યુબાની કટોકટી શું છે. તો ક્યુબાની કટોકટી મિત્રો કે અમેરિકાએ જ્યારે ક્યુબાની નાકાબંધી જાહેર કરે છે, બરાબર, ત્યારે ક્યુબા ઉપર અમેરિકાના આક્રમણનો ભય ઊભો થાય છે અને પરિણામે ક્યુબાની મદદ કરવા માટે સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પોતાના પરમાણુવાળા શસ્ત્રો, મિસાઇલ, જહાજ એના સમુદ્ર કિનારે મોકલે છે અને ફરીથી બે મહાસત્તાઓ વચ્ચે અણુયુદ્ધની આશંકાઓ ઊભી થાય છે અને પરિણામે અણુયુદ્ધનો વૈશ્વિક ખતરો ઊભો થાય છે. પરંતુ અમેરિકા અને સોવિયત યુનિયનના નેતાઓએ પહેલીવાર હોટલાઇન પર સામસામે વાતચીત કરતા બંને પોતપોતાના શસ્ત્રો ફરીથી પાછા વારવાનો એટલે કે યુદ્ધ ન કરવાનો નિર્ણય કરી અને શસ્ત્રોને પોતપોતાના જગ્યાએ પરત લાવે છે અને પરિણામે યુદ્ધની ઘટના ટળી જાય છે અને એ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં
આવે છે. આથી બંને મહાસત્તા વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બરાબર મિત્રો? તો બે મહાસત્તાઓ કઈ કઈ? અમેરિકા અને રશિયા, એ બંને વચ્ચે વાતચીત શરૂ થતા ધીમે ધીમે એમની વચ્ચે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, બરાબર, જે શંકા કુશંકાઓ હોય છે, એ દૂર થાય છે. અને ધીમે ધીમે બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે ઠંડુ યુદ્ધ કઈ રીતે શરૂ થયું, બરાબર? વિશ્વયુદ્ધની અંદર, બીજા વિશ્વયુદ્ધમાં, ઠંડા વિશ્વયુદ્ધની હું તમને વાત કરી લઉં ફરીથી. તો બીજા વિશ્વયુદ્ધની અંદર જ્યારે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા, અમેરિકા આ બધા દેશો જીતે છે, પરંતુ ઘણા બધા નુકસાનના કારણે જર્મની અને ઇંગ્લેન્ડ, બરાબર, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ બધા નબળા પડે છે અને પરિણામે અમેરિકા અને રશિયા આ બે મહાસત્તા ઉદ્ભવે છે. અને બંને મહાસત્તાઓને દુનિયાની અંદર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે અલગ અલગ વિચારસરણી, એટલે કે રશિયાની સામ્યવાદી હોય છે અને અમેરિકાની લોકશાહી વ્યવસ્થા હોય છે. તો એ વિચારસરણીને કારણે બે ગ્રુપ પડે છે અને બંને ગ્રુપ પોતપોતાનું વર્ચસ્વ વધારવા માટે દુનિયાની અંદર જુદા જુદા જૂથો બનાવે છે. હવે જૂથો બનવાથી શંકા કુશંકાઓનો અવિશ્વાસનું વાતાવરણ સર્જાય છે અને લશ્કરી જૂથ બને છે, જેમાં નાટો, સિયાટો, સેન્ટો, વાર્સો કરાર વગેરે જેવી, બરાબર. અને આ ગ્રુપ બનવાથી પછી શું થાય છે? તો પછી આવે છે મિત્રો શસ્ત્રીકરણ. કે શસ્ત્રીકરણ, ગ્રુપ બનવાથી શસ્ત્રોનો ખૂબ જ મોટા પાયે ઉત્પાદન શરૂ થાય છે, એટલે કે હરીફાઈ પેદા થાય છે. અને એની અંદર અમેરિકાએ 1945 ની અંદર અણુબોમ્બનો પ્રથમ પ્રયોગ કર્યો હોય છે. એટલે કે વિશ્વમાં એ સમયે અણુ બોમ્બ ધરાવતી એકમાત્ર મહાસત્તા કોણ હતી? અમેરિકા. એની સામે રશિયાએ પણ 1949 ની અંદર અણુ પ્રયોગ કરી અને અણુની મહાસત્તા અણુબોમ્બનું મેળવી લીધું. એટલે કે એની પેટન્ટ છે, એનું ઉત્પાદન છે અને અણુબોમ્બ ધરાવતી મહાસત્તા રશિયા પણ બની જાય છે. ત્યારબાદ શું થાય છે મિત્રો? તો રશિયા અને અમેરિકા બંને સામસામે ધ્રુવ બની જાય છે અને અમેરિકા એ ક્યુબાની કટોકટી એટલે કે નાકાબંધી જાહેર કરે છે. ત્યારે ક્યુબાને બચાવમાં રશિયા એટલે સોવિયત યુનિયન ઉતરે છે અને એ પોતાના અણુવાળી મિસાઇલ, અણુબોમ્બવાળી મિસાઇલના જહાજો ક્યુબાના કેરેબિયન દરિયા કિનારે મોકલે છે. અને ફરીથી વિશ્વમાં ત્રીજા વર્લ્ડ વોર એટલે કે અણુયુદ્ધની આશંકાઓ ઊભી થાય છે. અને એ સમયે અમેરિકા અને રશિયાના નેતાઓ ડાયરેક્ટ સીધી વાતચીત દ્વારા પોતપોતાના શસ્ત્રો મ્યાન કરવાનો વિચાર કરી અને પરિસ્થિતિને ઠંડી કરે છે અને એને કહેવાય છે ક્યુબાની કટોકટી. અને ત્યારબાદ શું થાય છે કે વાતચીત અને સંવાદોના પરિણામે બંને વચ્ચે જે શંકા કુશંકાઓ છે એ દૂર થાય છે અને અણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરીને માનવ કલ્યાણનું કાર્ય કરવાની શરૂઆત કરે છે. અને એના કારણે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, બરાબર. તો ત્યાર પછી છે અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન ઉપર અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. તો એ સમયે વિશ્વના જે વિકસિત દેશો હતા, અમેરિકા, રશિયા, બ્રિટન, ઇંગ્લેન્ડ, એમને પરમાણુ બોમ્બનો ઉપયોગ ન કરવાનો, નિઃશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનો ઉપયોગ અને ઉત્પાદન ઘટાડવાનો અને એના પર ઉપયોગ કરવાનો, એના બનાવવા પર પ્રતિબંધ મૂકે છે. આને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે શું છે? તો વિશ્વની એ સમયની મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન ઉપર, એના પરીક્ષણ ઉપર, પરીક્ષણ એટલે કે એનું એક્ઝામિનેશન કરવું કે એ સમયસર ફૂટે છે કે યોગ્ય બન્યું છે કે નહીં, અને એના ઉપર એક પ્રતિબંધ મૂકે છે, જેને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરો કર્યો. તો મિત્રો આ જે સંધિ કરી, બરાબર, એની અંદર એ ત્રણ મહાસત્તાઓ હતી, અમેરિકા, રશિયા અને ઇંગ્લેન્ડ, એમને અણુબોમ્બ તો બનાવી લીધા અને બીજા દેશો માટે એ પ્રતિબંધ મૂક્યો. તો બીજા દેશો એટલે કે ફ્રાન્સ અને ચીન આ સંધિ પર સહી કરતા નથી અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ કરી રાખે છે. અને ચીને પણ 1964ની અંદર અણુનો વિસ્ફોટ કરી પોતે અણુ મહાસત્તા છે એવી સાબિતી દુનિયાને આપી. આ સંધિ એક બીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા
હતા. તો એ સંધિનો ઉદ્દેશ એવો હતો કે અણુ અખતરા બીજા દેશો પર કે પ્રયોગ પર પ્રતિબંધ મૂક્યું. છતાં પણ ધીમે ધીમે કેટલા 5 રાષ્ટ્રો એ સમયે અણુશક્તિ ધરાવતા વિશ્વ સત્તા બની ચૂક્યા હતા. બરાબર. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય હતા. તો ભાઈ મિત્રો કયા કયા? અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ. એ 4 એમના મુખ્ય દેશો હતા સલામતી સમિતિના, યુનોના. બરાબર, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનના મુખ્ય 4 સભ્યો હતા સલામતીના. એની અંદર ચીનનો સમાવેશ થતો ન હતો. એટલે કે મિત્રો વીટો સત્તા ધરાવતા. વીટો સત્તા એટલે કે વીટો પાવર વાપરવામાં આવે છે કે જો 5 દેશમાંથી કોઈ પણ એક દેશ વીટો સત્તા વાપરે તો એ ઠરાવ કે એ જે પણ કાયદો છે એ પાસાર થઈ શકે નહીં. બરાબર મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો અભ્યાસ અગાઉ કરી તો મિત્રો ઠંડુ વિશ્વયુદ્ધ, ક્યુબા કટોકટી કોને કહેવાય છે, ઠંડા વિશ્વયુદ્ધનો અંત કેવી રીતે આવે છે, શસ્ત્રીકરણ એટલે શું, પરમાણુ અખતરા ક્યારે કયા કયા દેશોએ કર્યા, આ તમામ વસ્તુ તમારે નોટબુકની અંદર લખવાની છે મિત્રો. ઓકે, થેન્ક યુ.